ડિક્શનરીમાં જો સૌથી મને ગમતો શબ્દ હોય તો એ છે મારી માં. હા મિત્રો, માં એ મને સૌથી પ્રિય શબ્દ છે જગતની અંદર. એવી જ રીતે ભાષાઓમાં જો સૌથી પ્રિય ભાષા હોય તો એ છે મારી માતૃભાષા એટલે ગુજરાતી. હા મિત્રો, આજે 21મી ફેબ્રુઆરીના દિવસ એટલે કે માતૃભાષાનો દિવસ. યુનેસ્કોએ માતૃભાષાનો દિવસ આજના દિવસને જાહેરાત કરી છે. એટલે કે આપણે આપણી ભાષાને વિશ્વની ફલક ઉપર લઈ જવા માટે, આપણી સંસ્કૃતિને વિશ્વની ફલક ઉપર લઈ જવા માટે, આપણી ભાષાને નવી ઓળખ આપવા માટે અને નવી ઊંચાઈ પર લઈ જવા માટે આજનો દિવસ આપણે સૌ કોઈ મનાવવો જોઈએ. સૌ કોઈને પોતાની ભાષા પ્રિય હોય છે. ગુજરાતી, હિન્દી હોય, અંગ્રેજી હોય, સંસ્કૃત હોય, ફારસી હોય કે કોઈ પણ દેશ અને દુનિયાની કોઈ પણ ભાષા હોય, પરંતુ સૌથી જો કોઈ પ્રિયમાં પ્રિય કોઈને ભાષા હોય તો તે પોતાની ભાષા માતૃભાષા છે મિત્રો. હા, અને આપણી માતૃભાષા છે ગુજરાતી. ગુજરાતી માતૃભાષા આપણને પ્રિય હોય કારણ કે એક માં દ્વારા આપણને જે ભાષા મળે છે, કુટુંબ દ્વારા જે ભાષા મળે છે, અને ઘરના જે સંસ્કારો દ્વારા જે ભાષા મળે છે એ જન્મજાત ભાષા છે. અને જન્મજાત ભાષામાં જે આપણે વિચારો વ્યક્ત કરી શકીએ છીએ એ વિચારો બીજી કોઈ પણ ભાષામાં આપણે વિચારો વ્યક્ત કરી શકતા નથી. જેમ કે એ મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, એ જનની જોડ સખી નહીં જડે રે લોલ. આ જે મિત્રો ભાષાની જે અભિવ્યક્તિ છે આપણે જે રીતે ગુજરાતી ભાષામાં વ્યક્ત કરી શકીએ છીએ, બીજી કોઈ અન્ય ભાષામાં વ્યક્ત કરી શકતા નથી. માતૃભાષામાં બોલાતા મિત્રો પ્રિયમાં પ્રિય જો કોઈ મને શબ્દ હોય ને તો મિત્રો દીકરો, દીકરી, માં, બાપ, મોટા ભાઈ, મોટા બેન, દાદા, દાદી, કાકા, કાકી, ફઈ, ફુવા, આ જે શબ્દો એ નાનપણથી અત્યાર સુધી મારા કાનમાં રમ્યા કરે છે મિત્રો. અને આ શબ્દોની આગળ પાછળ અને શબ્દો મારી આગળ પાછળ એમ કરતાં કરતાં ક્યારે હું મોટો થઈ ગયો ને એની મને પોતાને પણ ખબર નથી મિત્રો. એટલે આ શબ્દોની માયાજાળ ખરેખર ગુજરાતી ભાષાની માતૃભાષાની જે માયાજાળ છે ને એ ખરેખર અપરંપાર છે. પરંતુ આ શબ્દમાં જો મુખ્ય બે શબ્દો છે, એક છે ભા અને બીજો છે માં. આ ભા અને મામાં જે પ્રેમ સમાયેલો છે ને એ બીજા આખી દુનિયામાં કોઈ શબ્દમાં પ્રેમ સમાયેલો નથી. ગામડામાં આપણે, તમને કદાચ ખ્યાલ હશે, આપણે જ્યારે ગામડામાં નાના હતા ને ત્યારે અમારા સાબરકાંઠાની અંદર ભિલોડા તાલુકામાં જે ભાષાનો ઉપયોગ થતો ને મમ્મી પપ્પા માટે, એ ભા અને માનો શબ્દ ઉપયોગ થતો. ભાને જ આપણે જ્યારે બોલાવતા હોય ને આપણે પપ્પાને, તો ગામમાં કઈ રીતે બોલાતા, એ ભા ઘેર આવજો મારમાં બોલાવું. અને કદાચ મમ્મીને બોલાવવાના હોય ને તો આપણે બોલે એ માં ઘેર આવજો માર ભા બોલાવું. આ રીતે મિત્રો આપણે જોરથી એક ઊંચા અવાજે બોલીએ ને તો આપણે દૂર ગામડાના છેવાડે આપણે ઊભા હોય, આપણા મમ્મી પપ્પા ઊભા હોય, આપણે ઊભા હોય ને તો ફટાક લગે આપણે ઘરે આવી જઈએ. અત્યારે ભલે આપણને શહેરોમાં તો શરમ લાગતી, પણ એ વખતે બોલવાનો લેકો અને જે ભાષાને જે ઉપયોગ થતો હતો ને એ ખરેખર બહુ દિલને આકર્ષી જાય અને સદાને માટે સંસ્મરણ રૂપે આજે પણ એ શબ્દો આપણે કાનમાં અથડાય છે. આપણી જે માતૃભાષા ગુજરાતી છે ને એ માતૃભાષા ગુજરાતી મૂળ આપણી જે ભાષા સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. અને સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત ભાષા થઈ, ને પ્રાકૃત ભાષામાંથી પાલી ભાષામાંથી અપભ્રંશ થઈને અપભ્રંશમાંથી અપભ્રષ્ટ થઈ, અપભ્રષ્ટમાંથી જે ગુજરાતી ભાષા એમ કરતાં કરતાં લગભગ 15મી સદીથી જે આપણી શરૂઆત થઈ ગુજરાતી ભાષા. અને એના પછી જે આપણે કવિ જે નર્મદ આવે ને નર્મદ કવિએ જે શબ્દકોશ આપ્યો ને ખરેખર એમને જે ગુજરાતી ભાષા ઉપર જે પકડ જમાવી અને નર્મદે ખરેખર ગુજરાતી ભાષાને સુદૃઢ બનાવી. સાહિત્યમાં સુવર્ણકાળમાં અનેક જે કવિઓ આવ્યા અને એમાં જે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, પછી અખો છે, પછી પન્નાલાલ પટેલ, દયારામ, પ્રેમાનંદ, દલપતરામ અને આવા અનેક જે કવિઓ અને લેખકો દ્વારા આજે ગુજરાતી ભાષાને સુદૃઢ બની છે. મિત્રો ઉમાશંકર જોશી અમારા બામણામાં ભિલોડા તાલુકામાં થઈ ગયા. એમને ખરેખર તમે એક કાવ્ય મને યાદ આવે છે
કે ભૂમિયા વિના રે મારે બમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. તો આ રીતે મિત્રો જે ભાષા, પોતાની ભાષામાં જે અભિવ્યક્તિ જે એમને કરી છે તે ખરેખર બહુ જ સુંદર કરી છે. કારણ કે નરસિંહ મહેતાએ જે ભજન એમને જે ગાયા છે, બરોબર, તો આપણે જોઈ શકીએ છીએ કે નરસિંહ મહેતાના ભજન કેટલા ઉત્કૃષ્ટ ભજન છે કે જે પરમાત્મા સ્વયં કૃષ્ણ પરમાત્મા એમને દર્શન આપવા માટે આવતી એમની માતૃભાષામાં જે ભજન ગાયેલા છે મિત્રો. અને કોઈ દિવસ માળા એમને ફેરવી નથી, ખાલી ભજન અને રાગ, ઉત્કૃષ્ટ રાગ દ્વારા એમને પરમાત્માને યાદ કર્યા અને પરમાત્મા ન આવ્યા હોય એવું કોઈ દિવસ એમને બન્યું નથી મિત્રો. દાખલા તરીકે એમના જે ગુજરાતી ભાષામાં આપણે જે ભણતા આપણને યાદ આવે, હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત બાસે, હે અખિલ બ્રહ્માંડમાં. તો મિત્રો એ જ રીતે બીજું જે પદ છે નરસિંહ મહેતાનું, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ ન જાણે રે, પર દુખે એ ઉપકાર કરે તો એ મન અભિમાન હે વૈષ્ણવજન તો તેને રે કહીએ. તો આ રીતે જે મિત્રો ગુજરાતીમાં જે કવિઓ થઈ ગયા, જે સાહિત્યકારો થઈ ગયા, એમને અખૂટ જે આપણને જે સાહિત્ય પૂરું પાડ્યું છે, તો એ રીતે મિત્રો પન્નાલાલ પટેલે જે માનવીની ભવાઈ જે નવલકથા આપી અને તેમાં જે એમને ભાષા શૈલીનો ઉપયોગ કર્યો છે, જે ખરેખર એ પણ ખૂબ જ બિરદાવવા લાયક છે ને ખૂબ જ ઉત્કૃષ્ટ છે મિત્રો. અને આ રીતે જો મિત્રો જોવા જઈએ તો ઘણા બધા સાહિત્યકારો ગુજરાતી ભાષામાં થઈ ગયા છે. પોતાના દિલનો વિચાર હોય, પોતાના દિલનો ભાવ હોય અને આપણે બીજા સમક્ષ જ્યારે રજૂ કરવાનો થાય ત્યારે પોતાની માતૃભાષામાં આપણે જે દિલ ખોલીને વાત કરવી હોય ને, અને એવી બીજી કોઈ પણ ભાષામાં આપણે રજૂઆત કરી શકતા નથી મિત્રો. આઝાદીના સમયમાં ઝવેરચંદ મેઘાણીએ જે ખરેખર દિલને સ્પર્શી જાય એવું જે, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો એમને પોતાની માતૃભાષામાં જે ખરેખર શિવાજીનું હાલ હરડું ગાયું છે ને, એ પણ આજે ઘણા બધા વર્ષો પછી પણ એ હાલ હરડું અતિ પ્રિય છે ને બાળકોની સમક્ષ આપણે જે હાલ હરડું ગાઈએ તો ખરેખર બાળકને નીંદ આવે, પણ આપણને પણ નીંદ આવી જાય છે. હે શિવાજીને નીંદરું આવે, હે માતાજી જા બાઈ ઝુલાવે, હે પોઢજો રે મારા નંદ દુલારા, પોઢજો તમે આજ રે, કાલે કાળા યુદ્ધ ખેલાશે, સુવાટણે રહેશે ન કોઈ. હે તો મિત્રો આ રીતે જે લોકગીતો છે ને એ પણ ખરેખર આપણી માતૃભાષામાં જે ગવાયેલા છે ને, ઘણા બધા વર્ષો પછી જ્યારે આજે જ એ લોકગીત ગવાતા હોય આપણને એવું લાગે છે. લોકગીતમાં પણ ખરેખર સાંભળવાનો પણ આનંદ જે આપણી ભાષામાં આવે ને એ કોઈ ભાષામાં આવતો નથી. હે આભમાં હે ઝીણી જબુ કે વીજળી રે, હે કે ઝીણા ઝરમર વરસે મેહ ગુલાબી, કેમ કરી જાશો ચાકરી રે. આમાં જે કવિએ જે ભાવ રજૂ કર્યો છે, એક પ્રેયસીનો ભાવ, એક પત્નીનો ભાવ જે છે, એ ભાવ ખરેખર લોકગીતમાં સમાયેલો છે. અને પોતાના પતિને કઈ રીતે રોકી રાખે છે પોતાના ઘરે, આવા જે લોકગીતોમાં જે ખરેખર જે ભાવ સમાયેલા છે ને, અને પોતાની માતૃભાષામાં જે આપણે જે ભાવ વ્યક્ત કરી શકીએ ને બીજી કોઈ પણ ભાષામાં ભાવ વ્યક્ત કરી શકતા નથી.